પથ્થરથી શરૂઆત કરવાની છે. પથ્થર હાથમાં હોય તો બે કામ થાય. કૂતરો કોઈ માણસને મારી શકાય અને એ જે પથ્થરથી શ્રીફળને પણ તોડી શકાય અથવા તો એને પથ્થરથી કોઈ પણ જગ્યાએ મકાન પણ બનાવી શકાય. એક પથ્થરથી ના થાય. પણ આવા પથ્થરોની વાત. તો પથ્થર પાસે આપણે ઘણી બધી અપેક્ષાઓ છે કે કોઈ પણ જગ્યાએ છે મજબૂતાઈથી ઊભો છે. પથ્થરને એક ही कमी है कि वो पिघलता नहीं. એને पिघाड़ी ના શકાય. पिघाड़ी શકાય? ઢેકું હોય તો તરત पिघળી જાય. ઘણી બધી વસ્તુ હોય તો पिघળી જાય. लेकिन यही उनकी खूबी है कि वो बदलता भी नहीं. विश्वास तो पत्थर ઉપર જ આવે. મકાન આપણે જેની નીચે દરરોજ જોઈએ ને એ મકાન છે એમાં દિવાલો કે જે છત છે એની બનેલી છે આખરે પથ્થર. સિમેન્ટ મતલબ એક પથ્થરમાંથી બનેલી વસ્તુ હે ને. તો એના વિશ્વાસે હોઈએ છીએ કે નહીં હોતા? હે? તો વિચારો પથ્થરમાંથી પણ એક ખૂબી છે. તો તમારે જીવનમાં શીખવાનું કેના પરથી છે? આખા જગતમાંથી જે પણ મળે એ પરથી શીખવાની કોશિશ કરો. તમારો મિત્ર પથ્થર જેવો તો નહીં હોય. એને પણ બદલી શકાય છે. બદલી શકાય ને? તો પથ્થર જેવી નકામી વસ્તુમાં આટલો ઉપયોગ હોય તો પથ્થર કેવો નક્કર કે એનાથી ભગવાન બને. કરો ભગવાનની મૂર્તિ બને કે બદલાશે નહીં. વિચારો તમે જે પથ્થરને સમજો છો એ પથ્થરમાં પણ ભગવાન છુપાયેલો છે. બસ કલ્પના કરવાની તાકાત હોવી જોઈએ.